મારું નામ તારાબેન શિવાભાઈ પટેલ. મારું નામ પટેલ લક્ષ્મણભાઈ મગનભાઈ પટેલ છે. આનંદીબેન કનુભાઈ પટેલ. સંજય અમૃતલાલ ઠક્કર છે. રમીલાબેન ભરતભાઈ પટેલ. આશાબેન ગુણવંતસિંહ રાઠોડ છે. મને ગાદીમાં તકલીફ હતી. L4 L5 મણકામાં ગાદી ખસી ગયેલ હતી. દુખાવો પગ ચલવાનું જ બંધ થઈ ગયું સાહેબ, હેડવાનું જ બંધ થઈ ગયું. આટલા ત્યાં સમજી ને કમરના નીચે દુખાતું હતું એટલે હું હતી તે મને ખાવાતું નહોતું, પીવાતું નહોતું. ચાલવામાં બહુ તકલીફ પડતી હતી. આખા દિવસમાં પગ જ નીચે નહોતો મુકાતો. ખાલી છે જ્યારે અમુક સમયે ગરમી પડે કે એવું થાય તો તળિયો બળે બહુ. એટલે પછી એક વાત મને જાણવા મળ્યું હતી હિતેશભાઈ પટેલ. એટલે પછી એમની હોસ્પિટલે હું ગયો હતો. તેમણે મને બહુ પોઝિટિવ રીતે કહ્યું કે તમારું આ ઓપરેશન થઈ જશે ને કોઈ તકલીફ નહીં રહે. એટલે મને સર્જરી પછી લગભગ 20 દિવસથી 30 દિવસનું કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાનું કીધું હતું. એ મેં કમ્પ્લીટ બેડ રેસ્ટ કર્યો હતો. એટલે લગભગ 30થી 35 દિવસમાં હું કમ્પ્લીટ મારું જે જૂનું વર્ક હતું એ પ્રમાણે રેગ્યુલર વર્કમાં આવી ગયો હતો. મને બિલકુલ તકલીફ નથી અને હું પહેલાંની જેમ જ મારી લાઈફ જીવી રહ્યો છું અને બધી એક્ટિવિટી કરી રહ્યો છું. એટલે ઓપરેશન કર્યા પછી મને શરીરમાં તકલીફ જે હતી એ દૂર થઈ ગઈ અને હું ઘરના કામ, ખેતીના કામમાં જઈ શકું છું, ચાલી ખેતરમાં જઈ શકું છું, અહીં ઢોરો પશુપાલનમાં ઘાસચારો પણ નાખી શકું છું અને બીજું અન્ય ખેતીના કામમાં પણ હું સારી રીતે વ્યવસ્થિત કરી શકું છું. ઘરમાં ચાલવામાં તકલીફ નહીં પડતી. પછી એકદમ આરામ થવા લાગ્યો. મને ઘણું સારું છે, અત્યારે સારું છે. અત્યારે કોઈને ક્યાંક મને દર્દ થયું છે એવું. બીજું કશી કોઈ તકલીફ નથી મારા શરીરમાં, કોઈ તકલીફ નથી. બીજી કોઈ તકલીફ મારા શરીરમાં નથી જરાય. કામ સાહેબ ભેંસોની હેળે કાઢું, ગાયોની એ બધું કરું, ઘરમાં રોટલી એ બધું બનાવી શકું, વાસણ ને કરું, પોતું કરું, બહુ એ બધું કામ કરી શકું. દૂરબીનવાળું ઓપરેશન કરાવ્યું હતું. હવે મને સારું છે. ઘરનું નાનું મોટું કામ બધું કરું છું. હું સારી રીતે ચાલી શકું છું, સીડી ઉપર નીચે ઉતરી શકું છું અને બ્રશને હું સારી રીતે કરી શકું.